ઘણા દર્દીઓ એવું પૂછતા હોય છે કે સર અમે પલાઠી વાળીને થોડો સમય પણ બેસી જઈએ ને એટલે અમારા પગમાં એકદમ ખાલી ચડી જાય છે કે જણજણાટી થઈ જાય છે, તેનું કારણ શું હોઈ શકે છે? તમે આ ફોટામાં જુઓ, આપણા શરીરમાં ઘૂંટણની નજીકથી એક પેરોનિયલ નર્વ નામની નસ જતી હોય છે, જે ઘૂંટણથી લઈને નીચે પગના પંજા સુધી સંવેદના પહોંચાડતી હોય છે. જ્યારે પણ તમે પલાઠી વાળીને બેસો છો ત્યારે આ નસની ઉપર દબાણ આવે છે, નસ થોડો વખત રહીને દબાઈ જાય છે અને તેના કારણે પગમાં તમને જણજણાટી થઈ શકે છે. તમે ક્યારેક એવું થોડો ઝટકો મારો કે થોડો પગ હલાવો એટલે તે ધીમે ધીમે જણજણાટી કે ખાલી ચડી હોય તે જતી રહે છે. હવે તેના બીજા 4-5 અલગ રીઝન હોઈ શકે છે જેમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. જો આ વસ્તુ તમને આવા પગ હલાવવાથી કે પોઝિશન ચેન્જ કરવાથી સરખી ન થતી હોય તો તમને ચિંતા થવી જોઈએ. તેના કયા કારણ હોઈ શકે છે? સૌથી પહેલું અને મોસ્ટ કોમન તે છે વિટામિન B12ની ઉણપ, વિટામિન B12 ડેફિશિયન્સી. તેના કારણે આ તકલીફ થઈ શકે છે. બીજી વસ્તુ લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ. ડાયાબિટીસના કારણે પેરિફેરલ ન્યુરોપેથી થઈ જાય છે, તેમાં પણ આ તકલીફ કોમન છે. ત્રીજી વસ્તુ સ્લીપ ડિસ્ક, મતલબ કે ગાદી ખસી ગઈ હોય, તમારી નસની ઉપર દબાણ હોય, તેની સાથે તમને આ તકલીફ થવી. અને ચોથી વસ્તુ સ્પાઇનલ સ્ટેનોસિસ, મતલબ કે તમારા મણકા ઘસાઈ ગયા હોય, નસની ઉપર ખૂબ વધારે દબાણ હોય, તેના કારણે પણ આ તકલીફ થઈ શકે છે. તો જો તમને તમારી પોઝિશન બદલવાથી આ તકલીફ સરખી ન થતી હોય તો તમારે ડૉક્ટરને મળીને આ તકલીફનું ડિટેલમાં ચેકઅપ કરાવવું જોઈએ. ધન્યવાદ.